મિત્રો, આપણે ગઈ વખત રેસિપ્રોસાઇટી થિયરમ સાબિત કરેલી. એના પહેલા બ્રિજ નેટવર્ક, લેટિસ નેટવર્ક આ બધાનો અભ્યાસ કર્યો. હવે આપણે જે ટી અને પાઈ નેટવર્ક છે એ વાસ્તવમાં ટી અને પાઈ નેટવર્કમાં જે ઇમ્પિડન્સ છે Z1, Z2, Z3 જે આપણે લેતા હતા એની જગ્યાએ કેપેસિટર અને રેઝિસ્ટન્સથી બનેલું એક પેરેલલ ટી નેટવર્કનો ઉપયોગ કરીશું અને એમાંથી આપણે એના ઇમ્પિડન્સીસ કઈ રીતે ગણી શકાય એની ચર્ચા કરવાની છે. તો અહીંયા તમારી સામે ફિગર એમાં સ્પષ્ટ છે. બે પ્રકારના પેરેલલ ટી નેટવર્ક દેખાય છે. એકમાં અવરોધ R1, R2 અને કેપેસિટર C3 છે. બીજામાં કેપેસિટર C1, C2 અને રેઝિસ્ટન્સ R3 છે. અને બંને એકબીજાની સાથે એવી રીતે જોડાયેલા છે કે જાણે આમ સમાંતરમાં બે નેટવર્ક આપણે જોડ્યા હોય એવી રીતે દેખાય છે. તો આ બંને નેટવર્કનો અભ્યાસ આપણે કરવાનો છે. એને પાછા જુદાઈ પાડવાના છે. પાછા એને અત્યારે આપણને ટી નેટવર્કના સ્વરૂપમાં જોડાયેલા છે એવું દેખાય છે. એની જગ્યાએ જો આપણે ટી નેટવર્કની જગ્યાએ પાછું પાઈ નેટવર્ક કરવું હોય તો એ પણ જોડી શકીએ સમાંતરમાં પાઈ નેટવર્ક, અને એના ઇમ્પિડન્સ કેવા થશે એ પણ આપણે કેલ્ક્યુલેટ કરીશું આગળ. તો આ બંને નેટવર્કને અહીંયા ફિગર બી અને ફિગર સીમાં જુદા પાડીને બતાવેલા છે. બંને આમ સબ ભેગા છે, પેરેલલમાં છે, પણ અહીંયા આગળ આપણે એને સેપરેટ કર્યા છે. તો પહેલા નેટવર્કમાં આપણને દેખાય છે R1, R2 અને C3 ટી ટાઈપ નેટવર્કમાં જોડાયેલા છે. બીજા નેટવર્કમાં ટી ટાઈપ જ છે, પણ એમાં બે કેપેસિટર છે C1, C2 અને R3 રેઝિસ્ટન્સ છે. આ બંને સમાંતર છે એટલે હવે આપણે એને કઈ રીતે પાઈ નેટવર્કમાં ફેરવી શકીએ કે ટી નેટવર્કમાં ફેરવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે પાઈ નેટવર્ક છે, એનું સમતુલ્ય છે. પેલું જે આગળ ઇમ્પિડન્સ જે જોડેલા છે એનું જે સમતુલ્ય આપણે પાઈ નેટવર્ક અહીંયા જોડેલું છે Z1A, Z1B અને Z1C થી. અને એના જેવું બીજું એક ઇક્વિવેલન્ટ સર્કિટ છે પાઈ નેટવર્ક, જેમાં Z2A, Z2B અને Z2C પાઈ આકારમાં જોડેલા છે. એટલે આ બંને નેટવર્ક એકબીજાના ઇક્વિવેલન્ટ છે અને સાથે સાથે પેલા જે આગળ આપણે જોયા એના પણ ટી નેટવર્કના પણ સમતુલ્ય છે. એવી રીતે આપણે જોડેલા છે. હવે જો આપણે બે ભેગા કરીએ, બંનેને આપણે ભેગા કરીએ ટી નેટવર્ક અને પાઈ નેટવર્કને બંનેને, તો રિમેમ્બરિંગ નેટવર્ક આપણે આગળ ભણી ગયા છીએ. મિત્રો, આ રિમેમ્બરિંગ નેટવર્ક તમે બધા બહુ સારી રીતે દોરીને સમજી લેજો. આ રિમેમ્બરિંગ નેટવર્કમાંથી એટલા બધા સૂત્રો તમે મેળવી શકશો કે તમારે કશું જ ગોખવું નહીં પડે. ટી નેટવર્કમાંથી પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ કઈ રીતે મેળવવા, અથવા પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ ઉપરથી ટી નેટવર્કના ઇમ્પિડન્સ કઈ રીતે મેળવવા, સીધા સૂત્રો તમે લખી શકો છો. એટલે આ રિમેમ્બરિંગ નેટવર્ક છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેને તમે બહુ ધ્યાનથી સમજી લેજો. એટલે R1 છે એ R1 ની આજુબાજુ બે ઇમ્પિડન્સીસ છે Z1A અને Z1B. એવી જ રીતે R2 ની આજુબાજુ છે Z1B અને Z1C. આ જે ઇમ્પિડન્સીસ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એને તમારે બહુ ધ્યાનથી સમજવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા. તો રિમેમ્બરિંગ નેટવર્ક આપણા ધ્યાનમાં જ છે એટલે એના ઉપરથી આપણે એને ધ્યાનથી સમજી શકીએ છીએ. તો રિમેમ્બરિંગ નેટવર્ક કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું, તો અહીંયા આગળ તમે રિમેમ્બરિંગ નેટવર્કને ધ્યાનમાં રાખીને Z1A તમારે જો કેલ્ક્યુલેટ કરવું હોય તો આટલું યાદ રાખવાનું કે પહેલા તો ટી નેટવર્કના ત્રણ ઇમ્પિડન્સ છે એનો સરવાળો અને સાથે સાથે વારાફરતી એના ગુણાકારો ડિવાઇડેડ બાય Z1A. Z1A એટલે આ ઇમ્પિડન્સ છે પાઈ નેટવર્કનો, તો એની સામે કયો ઇમ્પિડન્સ છે એ આવે છે. તો આપણે જાણીએ છીએ કે અહીંયા R2 છે એની જગ્યાએ અહીંયા Z2 આવે. તો આ સૂત્ર સ્ટાન્ડર્ડ છે જે આપણે આગળ ભણી ગયા છીએ રિમેમ્બરિંગ નેટવર્ક ઉપરથી. એટલે આને કહીએ છીએ Z2.
એની સામેનો ઇમ્પિડન્સ એ ભાગાકારમાં આવશે. તો Z1A માં આપણી પાસે અત્યારે મૂળ આપણું જે સર્કિટ છે એ સર્કિટમાં Z1 એ જો કેલ્ક્યુલેટ કરવું હોય તો R1 R2 માઇનસ R2 JX3 માઇનસ R1 JX3. અહીંયા Z1 Z2 ની કિંમતો મૂકી દીધી. તો આપણી પાસે Z1 ની જગ્યાએ R1 છે, Z2 ની જગ્યાએ R2 છે, Z3 ની જગ્યાએ C3 છે. એટલે આને કહીએ છીએ રિએક્ટન્સ. એની જગ્યાએ આપણે JX3 લખીએ છીએ. જ્યાં જ્યાં Z3 છે ત્યાં JX3 અને અવરોધોનું મૂલ્ય મૂકી દીધું. Z2 ની જગ્યાએ R2 છે એટલે R2 આવી ગયું. આને જ્યારે આપણે સાદા સ્વરૂપમાં ફેરવીએ તો આપણી પાસે ટી નેટવર્ક ઉપરથી પાઈ નેટવર્કનો Z1A ઇમ્પિડન્સ આપણને મળે છે. આને હજુ સાદા રૂપમાં ફેરવીએ તો R1 માઇનસ JX3 R2 માઇનસ R1 R2 મળે છે. એવી જ રીતે Z1B એટલે પાઈ નેટવર્કનો બીજો ઇમ્પિડન્સ. એનું જો મૂલ્ય ગણવું હોય તો આ Z1 Z2 Z3 ના વારા પરથી ગુણાકાર અને એનો સરવાળો ડિવાઇડેડ બાય એની સામે આવતું ઇમ્પિડન્સ. એની સામે આવે છે Z3, જેને આપણે C3 તરીકે લખી. તો અહીંયા Z3 આ રિમેમ્બરિંગ નેટવર્કનું ફોર્મ્યુલા છે. એને યાદ રાખીને આપણે Z1B કેલ્ક્યુલેટ કરીએ. Z1B બરાબર આપણી પાસે જે આવે છે એનું મૂલ્ય છે એ R1 R2 માઇનસ R3 JX3 માઇનસ R1 JX3 માઇનસ JX3. અહીંયા આગળ R3 એટલે ત્યાં એક C3 છે આપણી પાસે, એટલે એની જગ્યાએ JX3 આપણે લઈએ એનો રિએક્ટન્સ લખીએ છીએ. આને હજુ સાદું રૂપ આપો તો આવા સ્વરૂપમાં JX3 ને કેન્સલ થઈ જશે, એટલે R1 R2 ડિવાઇડેડ બાય માઇનસ JX3 પ્લસ R1 પ્લસ R2. આખા સ્વરૂપમાં આપણે જેને ગુણી નાખ્યું એટલે પ્લસ થઈ ગયું, માઇનસનું પ્લસ થઈ જશે. આ રીતે પાઈ નેટવર્કના બીજા ઇમ્પિડન્સની કેલ્ક્યુલેશન કર્યું. આપણને જે પેરેલલ ટી નેટવર્ક આપ્યું છે એમાંથી હવે પાઈ નેટવર્કનો ત્રીજો ઇમ્પિડન્સ Z1C. તો એ પણ તમે જાણો છો કે ત્રણે ઇમ્પિડન્સનો વારા પરથી ગુણાકાર અને સરવાળો અને ડિવાઇડેડ બાય એની સામે આવતો ઇમ્પિડન્સ. તો રિમેમ્બરિંગ નેટવર્કમાં Z1C ની સામે આવે છે R1, એટલે Z1 જેને કહીએ છીએ. તો આ સૂત્ર થઈ ગયું Z1, એટલે એની જગ્યાએ R1 આવશે અને વારા પરથી આપણે કિંમતો મૂકી એટલે X3 નું મૂલ્ય જે X3 મૂકી દીધું, કેપેસિટરનો રિએક્ટન્સ. અને એના ઉપરથી આપણને પાઈ નેટવર્કનો ત્રીજો ઇમ્પિડન્સ Z1C મળે છે, ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ JX3 R2 પ્લસ R1 ડિવાઇડેડ બાય R1. ઇક્વેશન 3. આ જે ફિગર C છે એ ઇટ્સ ઇક્વિવેલન્ટ પાઈ નેટવર્ક. એ પાઈ નેટવર્કનું સમતુલ્ય છે. વી કેન ડ્રો રિમેમ્બરિંગ નેટવર્ક એઝ બિલો. હવે ફરીથી પાછું ફિગર C ને ધ્યાનમાં રાખીને રિમેમ્બરિંગ નેટવર્ક દોરવાનું છે. તો જુઓ મિત્રો, બીજી જે ટી નેટવર્ક છે, બીજું ટી નેટવર્ક, એમાં બે કેપેસિટર છે અને એક રેઝિસ્ટન્સ છે. તો એના ઉપરથી આપણને બીજું પાઈ નેટવર્ક મળશે, જેને Z2A Z2B અને Z2C થી આપણે દર્શાવેલું છે. એટલે બીજા ટી નેટવર્ક ઉપરથી બીજું પાઈ નેટવર્ક કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, એના ઇમ્પિડન્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, તો એ હવે આપણે કરવાનું છે. જે ત્રીજા સર્કિટમાં આપણે બતાવેલું છે એમાં Z2A બરાબર ફરીથી પાછું Z2, એટલે આને કેલ્ક્યુલેટ કરવું હોય તો ત્રણેય ઇમ્પિડન્સનો વારા પરથી ગુણાકાર અને પછી સરવાળો, સામેનો એના ભાગાકારમાં જશે સામેનો ઇમ્પિડન્સ Z2, એટલે અહીંયા જુઓ Z2 છે. Z2 ની જગ્યાએ આપણી પાસે C2 છે, એટલે એનો રિએક્ટન્સ માઇનસ JX2 આવશે. ઉપર તો વારા પરથી આપણે રિએક્ટન્સ C1 JX1 JX2 માઇનસ JX2 R3 માઇનસ R3 JX1, એટલે આ થઈ ગયું આપણું Z2A. હજુ Z2A ને સાદું રૂપ આપો તો ઇક્વેશન 4 મળે છે. એટલે આપણી પાસે હવે Z2 થઈ ગયું. એવી જ રીતે Z2B કેલ્ક્યુલેટ કરવું હોય તો Z1 Z2 નો સામે ગુણાકાર, પછી પ્લસ Z1 Z3 પ્લસ Z3 એનો સરવાળો થશે, અને Z2 ની સામે Z2B ની સામે છે આપણી સામે Z3, એટલે અહીંયા આગળ Z3 ભાગાકારમાં આવશે, એટલે આ Z3 થઈ ગયું.
એટલે તમે જોઈ શકો છો કે Z2B રિમેમ્બરિંગ નેટવર્ક યાદ રાખવાનું ને એના ઉપરથી આપણે પાઈ નું મૂલ્ય શોધવું હોય તો ટી ના મૂલ્યો આપેલા હોય તો પાઈને કઈ રીતે ગણી શકાય એ અહીંયા બતાવેલું છે. એટલે Z2B માં આપણે વાસ્તવમાં જે કિંમતો આપેલી છે બે કેપેસિટરના રિએક્ટન્સીસ માઇનસ JX2 R3 માઇનસ R3 JX1 ડિવાઇડેડ બાય R3 એના ઉપરથી Z2B મળ્યું આપણને માઇનસ JX2 ડિવાઇડેડ બાય R3 અને આ કિંમતો મળે છે Z2C. એટલે Z2C આપણી પાસે હવે કેલ્ક્યુલેટ કરવું હોય તો એ પણ જાણીએ છીએ કે Z2C એટલે આ ઇમ્પિડન્સ પાઈ નેટવર્કનો તો 3 નો વારા પરથી ગુણાકાર અને સરવાળો તો ખરો જ, સાથે સાથે એની સામે આવતું Z1 છે એટલે Z1 ની જગ્યાએ C1 આવશે. એટલે આપણે એનું સાદું રૂપ મેળવીશું તો અહીંયા Z1 આવ્યું એની જગ્યાએ C1 તો માઇનસ JX3 ઉપરનો ગુણાકાર તો વારા પરથી 3 મૂકી જ દેવાના છે ડિવાઇડેડ બાય માઇનસ JX1. આ કિંમતો મૂકતા આપણને Z2C મળે છે. Z2C બરાબર ઇક્વેશન 6 આવે છે. એટલે હવે મૂળ જે આપણની પાસે સર્કિટો બે હતા ટી ટાઈપના એ બંને સર્કિટ ઉપરથી આપણને પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ મળી ગયા. એ 6 ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીશું. above 6 ઇક્વેશન gives the impedances on pi network which is the simplification of 2T parallel network. આપણને જે મૂળ ટી પેરેલલ નેટવર્ક આપ્યું હતું એના પાઈ નેટવર્ક આપણી પાસે સિમ્પ્લિફાય થઈને મળી ગયા. આ બંનેને આપણે હવે ઉપયોગ કરવાના છે. Two separate pi networks impedances can be calculated. Calculate impedance for the parallel T network, pi network. હવે પાઈ નેટવર્ક માટે આપણે બંનેને પેલા જે બંને મેળવ્યા આપણી પાસે 6 ઇક્વેશન એ પાઈ નેટવર્કના મળ્યા. હવે એ બંનેને પાછા સમાંતરમાં જોડવા હોય તો બંનેના સમાંતર સ્વરૂપ એટલે એને જોડ્યા પછી જે સમાંતર સ્વરૂપનું મૂળ પાઈ નેટવર્ક મળશે આવા પ્રકારનું હશે ZA, ZB, ZC. એટલે બંનેને પેરેલલ કર્યા બી અને સી ને એને પેરેલલ જોડી દઈએ તો આપણી પાસે જે ઇમ્પિડન્સ આવશે આ પ્રકારનો હતો. ZA એટલે બે પાઈ નેટવર્કના પેરેલલ Z1A અને Z2B એનું સમાંતર સ્વરૂપ જોડો તો ઓમના નિયમ પ્રમાણે સમાંતરનો નિયમ લાગુ પડશે. 1/R1 is equal to 1/R1 પ્લસ 1/R2. તો અહીંયા આગળ આપણી પાસે બે ઇમ્પિડન્સીસ છે એ બંને ઇમ્પિડન્સીસ ને સમાંતરમાં જોડ્યા એટલે આ સ્વરૂપ આપણી પાસે આવી ગયું અને એને પરથી ZA મૂકીશું. હવે ZA ZB ના મૂલ્યો આપણે ગણવા માટે અહીંયા આપણી પાસે આ સૂત્ર આવ્યું Z1A, Z2A, Z1A પ્લસ Z2A એની કિંમતો આપણે હમણાં જ ગણી છે સેપરેટલી પાઈ નેટવર્કની તો એ આપણે અહીંયા કિંમતો મૂકી દીધી. આ કિંમતો મૂકવાથી આપણી પાસે એક નિશ્ચિત પ્રકારના સમીકરણો આપણને મળશે. એટલે બે પાઈ નેટવર્કને સમાંતરમાં તમે જોડો તો એનું પરિણામી જે ઇમ્પિડન્સ જે મળે છે ZA આ પ્રકારનું છે. એ પરિણામી ઇમ્પિડન્સ આપણને ઇક્વેશન 7માં મૂળ સર્કિટના પ્રમાણમાં આપણને અહીંયા બતાવેલું છે. એવી જ રીતે ZB એટલે બે પાઈ નેટવર્ક જોડેલા છે એના જે બી પાર્ટ છે બી એલિમેન્ટ છે એને એ બંને સમાંતરમાં આવશે એટલે સમાંતરનો નિયમ લાગુ પડશે. એટલે Z1B ઇન્ટુ Z2B ડિવાઇડેડ બાય Z1B પ્લસ Z2B આ સમાંતરના નિયમ પ્રમાણે ફરીથી પછી આપણી Z1B અને Z2B ના મૂલ્યો તો આપણે ગણી જ કાઢ્યા છે. એ કિંમતો અહીંયા મૂકી દઈએ તો આપણને ઇક્વેશન 8 મળશે. આ જે ઇમ્પિડન્સ છે ZB એ બે પાઈ નેટવર્કને સમાંતરમાં જોડો તો એ બે પાઈ નેટવર્ક આપણને જે સર્કિટ આપ્યું છે એ સર્કિટમાંથી એનું ZB નું મૂલ્ય કેટલું હશે એ બતાવે છે. ટુ પેરેલલ પાઈ નેટવર્કનું ZB કેટલું હશે. એવી જ રીતે હવે ZCમાં પણ એ જ નિયમ લાગુ પડે. બંને પાઈ નેટવર્કનો સી એલિમેન્ટ છે એ સમાંતરમાં આવે એટલે Z1C Z2C ડિવાઇડેડ બાય Z1C પ્લસ Z2C એટલે બે સમાંતર ઇમ્પિડન્સીસનું સીધું સમાંતરનો નિયમ લાગુ અહીંયા કર્યો છે. એમાં પણ આપણે બંનેની કિંમતો મૂકી એટલે ZC મળ્યું. એટલે બે સમાંતર ઇમ્પિડન્સીસ આપણી પાસે જે જોડેલા હોય તો એનો ઇમ્પિડન્સ ZC કેટલો હશે આપણી જે સર્કિટ આપી છે એના ઉપરથી આપણને આ સ્વરૂપ મળે છે. એના ઉપરથી ઇક્વેશન 9 મળે છે.
એટલે ઇક્વેશન 7, 8 અને 9 છે એ ઇક્વેશન બે પાઈ નેટવર્ક સમાંતરમાં જોડ્યા હોય તો પરિણામી ઇમ્પિડન્સ કેટલું હશે? ZA, ZB, ZC એના મૂલ્યો આપણને સમીકરણ 7, 8 અને 9માં મળે છે. હવે above all equations are used for better transmission. હવે આ બધું આપણે કેમ કરીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે કોમ્યુનિકેશન બહુ સારું થવું જોઈએ. કોમ્યુનિકેશન બહુ સારું થાય એના માટે બહુ જરૂરી છે કે ZA એટલે કે એક બાજુથી મેસેજ આવે તો બીજી બાજુ મેસેજ પૂરો પહોંચવો જોઈએ. તો પાઈ નેટવર્કને તમે ધ્યાનથી જુઓ તો ZA અને ZC બરાબર 0 કરી નાખો એટલે કે અવરોધ સમાંતરમાં જે છે એને 0 કરી નાખો અને ZB નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ કરી નાખો તો બહુ જ સરસ ટ્રાન્સમિશન થાય. અહીંયા તમે સર્કિટમાં જોઈ શકો છો ZA અને ZC સમાંતરમાં છે. આ બંનેને 0 કરી નાખો એટલે આ સમાંતરમાં કોઈ અવરોધ ના આવે એટલે તમે અહીંથી કોઈ મેસેજ ટ્રાન્સમિટ કરો તો એ મેસેજ પૂરેપૂરો ટ્રાન્સમિટ થઈ શકે. પણ આને આપણે 0 ના કરી શકીએ, આને મહત્તમ કરી શકીએ એટલે કે આ મજબૂત બને. આ મજબૂત બને તો એક બ્રિજ ટાઈપ હોય એટલે તમે અહીંથી જે મેસેજ મોકલશો એ પૂરેપૂરો મેસેજ ટ્રાન્સમિટ થઈ શકે ટુ ટર્મિનલ ઉપર. એટલે બહુ બેસ્ટ ટ્રાન્સમિશન માટેની કન્ડિશન એ છે કે ZA અને ZC નું મૂલ્ય 0 કરો એટલે તમને વચ્ચે કશું કોઈ અવરોધ નડે નહીં. અને આ જે અવરોધ છે એને તમે 0 કરી શકો નહીં, કારણ 0 કરો તો અહીંયા બે કન્ટિન્યુટી તૂટી જાય. કન્ટિન્યુટી તૂટે એટલે કોઈ પણ મેસેજ તમે આ બાજુથી આ બાજુ ટ્રાન્સફર નહીં કરી શકો. એટલે ઇટ શુડ બી ઇન્ફાઇનાઇટ. અને ઇન્ફાઇનાઇટ કરશો તો તમારો મેસેજ છે એ પૂરો બહુ સારી રીતે ટ્રાન્સમિટ થઈ શકે. એટલે આફ્ટર ઓલ આપણો હેતુ એ છે કે આવી બધી સર્કિટનો અભ્યાસ કરીને આપણે બેટર ટ્રાન્સમિશન મેળવી શકીએ, કોમ્યુનિકેશન સારું થઈ શકે. એટલે આ કન્ડિશન છે. above equationમાં ZA, ZC can be 0 only when the denominator of the it's become infinite. એટલે આપણી પાસે ZA, ZB, ZC નો ZA, ZB કે કોઈ પણ 0 કરવું હોય તો જરૂરી એ છે કે આનું મૂલ્ય ઇન્ફાઇનાઇટ થાય. આનું મૂલ્ય ઇન્ફાઇનાઇટ થાય એટલે આ જે પદ થયું એનું મૂલ્ય ઇન્ફાઇનાઇટ થાય તો આખું પદ ZB 0 થઈ જાય. સોરી, ZB 0 નહીં, ZA અને ZC આપણે 0 કરવું છે. તો ZA આ રહ્યું. ZA માં આ ઇન્ફાઇનાઇટ થાય તો આખું પદ આ 0 થઈ જાય. એટલા માટે શરત એ છે કે એના ડિનોમિનેટર છે ઇન્ફાઇનાઇટ થવા જોઈએ અને એ ઇન્ફાઇનાઇટ, બટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એ કોઈ ઓર્ડિનરી સર્કિટમાં આવું શક્ય નથી. Therefore ZB element or ZB or impedance ZB can be infinite only if the denominator is 0. એટલે એનું ZB ને આપણે ઇન્ફાઇનાઇટ ના કરી શકીએ, પણ એનું જે છેદ છે ZB નું એને જો આપણે ઇન્ફાઇનાઇટ કરીએ, 0 કરીએ તો એ ઓટોમેટિકલી ZB 0 ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે આ ભાગને આપણે ઇન્ફાઇનાઇટ કરીએ છીએ. ZB વાળો ભાગ અહીંયા ZB છે એનું છેદમાં છે એને તમે 0 કરો તો ઓટોમેટિક ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલા માટે અહીંયા કન્ડિશન એ છે અને એના ઉપરથી આપણી પાસે આ સૂત્ર આવે છે ઇઝ ઇક્વલ ટુ 0. આ 0 કરો તો x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે જે વાળો આપણે જાણીએ છીએ કે ઇમેજિનરી પાર્ટ એટલે કે જે સાથેનો પાર્ટ અને રિયલ પાર્ટ એ સેપરેટલી 0 થવા જોઈએ તો જ મેથેમેટિકલી આ 0 થાય. એટલે ઇમેજિનરી પાર્ટ ઇઝ ઇક્વલ ટુ 0 અને રિયલ પાર્ટ જે વગરનો પાર્ટ છે એ પણ 0 થાય. આ 0 થાય તો આપણી પાસે આવી બે કન્ડિશન આવે. આને સાદું રૂપ આપો બંને ઇક્વેશનને તો આવી બે ઇક્વેશન મળે છે, ઇક્વેશન 10 અને ઇક્વેશન 11. Therefore, two equations are the required condition for balancing the T network. આખા ટી નેટવર્કને જો આપણે બેલેન્સ કરવું હોય તો આ બે જરૂરી શરતો છે જે આપણને આપેલી પેરેલલ ટી નેટવર્ક માટેની સર્કિટ છે. એના માટે આ બે કન્ડિશન્સ બહુ જ જરૂરી છે અને આવું જો થાય તો બ્રિજ બેલેન્સ થાય, સર્કિટ બેલેન્સ થાય અને ટ્રાન્સમિશન મેક્સિમમ થાય. હવે આપણે એક જાણીશું કે x1 ઇઝ ઇક્વલ ટુ x2. આ જરૂરી છે કોઈ પણ ફ્રીક્વન્સીને બેલેન્સ કરવી હોય તો. એન્ડ R1 ઇઝ ઇક્વલ ટુ R2. તો ફ્રીક્વન્સી એટલે કે પ્રોપર કોમ્યુનિકેશન થાય વિધાઉટ એની ડિસ્ટોર્શન, કોઈ પણ વિકૃતિ વગર વોઇસ જઈ શકે, વિડીયો જઈ શકે, ઓડિયો જઈ શકે. એટલા માટે પ્રોપર ટ્રાન્સમિશન માટે એ જરૂરી છે કે x1 ઇઝ ઇક્વલ ટુ રિએક્ટન્સીસ સરખા થાય અને રેઝિસ્ટન્સીસ સરખા થાય. જો આવું થાય તો ફ્રીક્વન્સીનું એક મૂલ્ય આના ઉપરથી જ આપણે ફ્રીક્વન્સીનું સૂત્ર ગણી શકીએ 1/2 પાઈ અંડર રૂટ ઓફ 2R1 R3 C1 સ્ક્વેર ઇક્વેશન 2. આ જે છે કેન બી ગિવન બાય above equation if we know the value of R1 R2 R3.
તો આ જે ટી નેટવર્ક પેરેલલ ટી નેટવર્ક છે એની વાસ્તવિક ફ્રીક્વન્સી કેટલી હશે એ જો ગણવું હોય તો આપણી પાસે R1 R2 અને R3 અને C1 ની કિંમત હોય. R1 અને R2 અને C1 ની કિંમતો આપણી પાસે હોય અને એમ તો આપણે ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ અને બેટર ટ્રાન્સમિશન આપણે એમાંથી મેળવી શકીએ છીએ. એટલે મિત્રો અહીંયા આગળ આપણી પાસે આ પેરેલલ ટી નેટવર્કનો જે એક ટોપિક હતો એ પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.